રાજકોટનું જંગલેશ્વર ડિમોલેશન. આ ડિમોલેશન ઘણા સમય પહેલાં થયેલું, પરંતુ તે બહાર હવે આવ્યું છે, કેમ કે તે આ ડિમોલેશનનું બિલ હવે રજૂ કરવામાં આવ્યું છે, અને આ બિલ પણ 27 લાખનું, અને તેમાં 12 લાખનું તો પાણી હતું. રાજકોટમાં પાણી કેટલું મોંઘું છે! 12 લાખનું પાણી અને 34,000નું ચાનું બિલ. કહેવાય છે કે 1500 પત્રકારો આવેલા હતા, પરંતુ રાજકોટમાં માત્ર 40 થી 50 પત્રકારો છે, તો આ 1500 આવ્યા ક્યાંથી? અને આ 27 લાખનું બિલ રજૂ થયું. તેમાં બ્રેકફાસ્ટ અને કાજુ કતરી. આ લોકોના હૃદયસમા મકાન તૂટતા હતા ત્યારે આ મનપાના કર્મચારીઓ કાજુ કતરી ખાતા હતા. બોલો કેટલું યોગ્ય! અને બીજી કેટલી સંસ્થાઓએ પણ આમાં ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરેલી, તો આ મનપાનું આટલું બધું બિલ ક્યાંથી આવ્યું? તેવો પ્રશ્ન એક ભાજપના પૂર્વ સાંસદે ઉઠાવેલો છે. આ બધું તેમાંથી સળગ્યું છે. આ પૂર્વ સાંસદે કહ્યું કે હજી તો ઘણું બધું બાકી છે, અને સમય આવ્યે હું આ બધાના નામ પણ આપીશ, આવું સાંસદે કહ્યું. પત્રકારે પૂછતા કહ્યું કે અત્યારે નહીં, અત્યારે સમય નથી, સમય આવ્યે આ બધાના નામો ખુલ્લા પાડીશ. પરંતુ આ સમય ક્યારે આવશે? શું આ સાંસદ બોલી શકશે ખરા, કે પછી તેમને ચૂપ રહેવું પડશે? એ તો સમય બતાવશે. પરંતુ આ સાંસદોએ, પૂર્વ સાંસદે આ બહાર પાડ્યું તે ઘણી વાત છે, અને હવે અંદરો અંદર ભાજપમાં તડા પણ પડવા લાગ્યા છે. હવે ક્યાં સુધી આ તેમની ગાજરની પીપુડી વાગે તે જોવાનું રહ્યું. પરંતુ એક દિવસ તો આ ભાંડો ફૂટવાનો જ છે. ક્યારે ફૂટે તેની રાહ જોવી રહી. જય માતાજી.